Hello everyone. We completed probability and now we are going to learn mathematical expectation of BCom semester 6. So let us start our today's topic. Okay. So first of all we have to discuss about a random variable. Okay, what is a random variable? તો random variable સમજતા પહેલા આપણે એક example લઈએ. For example, two coins are tossed. Two coins are tossed simultaneously and we will get sample space as HH, HT, TH and TT. બરાબર સમજવાનું આપણે બંને વેરિયેબલ કઈ ટાઈપના હોય છે બરાબર છે. માની લો કે હું અહીંયા એમ કહું કે ભાઈ નંબર ઓફ હેડ્સ આઈ વોન્ટ ટુ ફાઇન્ડ નંબર ઓફ હેડ્સ. મારે નંબર ઓફ હેડ ફાઇન્ડ કરવા છે તો કેટલા નંબર ઓફ હેડ આવે કે ભાઈ અહીંયા તમે જો તો 2 છે, અહીંયા તો કે 1H and 1T મીન્સ નંબર ઓફ હેડ તો 1 જ થયું અને અહીંયા 2 ટેલ્સ એટલે 0 હેડ, 1 હેડ and 2 heads. Okay, this is called variable. તો આને આપણે વેરિયેબલ કહીએ. There are two types of variable. One is discrete variable and second one is continuous variable. Okay, ડિસ્ક્રીટ વેરિયેબલમાં શું હોય તો કે એવો વેરિયેબલ કે જેની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, ક્વોન્ટિટેટિવલી કેલ્ક્યુલેટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ નંબર ઓફ એક્સિડન્ટ્સ ઓન ધ રોડ તો આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ, ઇટ ઇઝ કોલ્ડ ડિસ્ક્રીટ વેરિયેબલ. પછી આપણે લખીએ કે ભાઈ નંબર ઓફ એગ્સ ઇન ફ્રીઝ, કે ફ્રીઝમાં એગ ટ્રેમાં કેટલા એગ્સ છે તો એ પણ આપણે કાઉન્ટ કરી શકીએ છીએ બરાબર છે. નંબર ઓફ સ્ટુડન્ટ્સ in a classroom, it is also a discrete variable. તો જે વસ્તુને આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ ઓકે એને ડિસ્ક્રેટ વેરિયેબલ કહેવાય એન્ડ રેન્ડમ વેરિયેબલ ઇઝ ડિનોટેડ બાય એક્સ. તો ડિસ્ક્રેટ વેરિયેબલને પણ આપણે એક્સ જ કહીશું. અને કન્ટિન્યુઅસ વેરિયેબલ, કન્ટિન્યુઅસ વેરિયેબલ મીન્સ વોટ કે ભાઈ કન્ટિન્યુઅસ વેરિયેબલ કોઈ ક્લોઝ ઇન્ટરવલ હોય એ ટુ બી માંથી કોઈ પણ વેલ્યુ ધારણ કરી શકે તેને કન્ટિન્યુઅસ વેરિયેબલ કહેવાય બરાબર છે. એટલે કન્ટિન્યુઅસ વેરિયેબલને આમ પણ આપણે કહી શકીએ કે ઇટ ઇઝ કાઉન્ટેબલ ઇનફાઇનાઇટ. આને તમે કાઉન્ટ કરી શકો આવી રીતે 1 2 3 4 બરાબર. ઇટ ઇઝ કોલ્ડ ડિસ્ક્રેટ. અને કન્ટિન્યુઅસ એટલે કાઉન્ટેબલ ઇનફાઇનાઇટ. એને કાઉન્ટ તો કરી શકાય પણ એની વેલ્યુ ટોટલ કેટલી છે ફાઇન્ડ ન કરી શકાય. ફોર એક્ઝામ્પલ હાઇટ ઓફ અ પર્સન, માની લો કે આપણે હાઇટ લઈએ 3 ફીટથી લઈએ બરાબર. 3 ફીટ ટુ 7 ફીટ હશે બધાની હાઇટ આખા વર્લ્ડની, આપણે અત્યારે અમસ્તી વાત કરીએ છીએ. તો તમે જુઓ તો કે ઓલ ઓવર વર્લ્ડની કેટલી પોપ્યુલેશન છે બધી 3 to 7 ની અંદર આવી જવી જોઈએ બરાબર છે, કારણ કે એમાંથી કોઈ પણ વેલ્યુ તમે ધારણ કરી શકો. ફોર એક્ઝામ્પલ વેઇટ ઓફ અ પર્સન તો આપણે 5 kg થી સ્ટાર્ટ કરીએ બાળકથી બરાબર છે અપ ટુ 200 kg. તો આખા વર્લ્ડમાં તમે જો તો આની બહાર કોઈ ડેટા જવાનો નથી, તો આની અંદરની કોઈ પણ વેલ્યુ આવી શકે. ટેમ્પરેચર ઓફ અ પર્ટિક્યુલર પ્લેસ, તો આજનું ટેમ્પરેચર માની લો કે આપણે ભાવનગરની વાત કરીએ તો મિનિમમ ટેમ્પરેચર 20 ડિગ્રી એન્ડ મેક્સિમમ 20, આપણે મિનિમમ 20 ન હોય 28 રાખીએ આપણે 28 એન્ડ મેક્સિમમ 40 ડિગ્રી બરાબર. તો આખા દિવસમાં તમે ગમે ત્યારે ટેમ્પરેચર ચેક કરો તો શું થશે, આ બંનેની વચ્ચે જ આવશે. તો કાઉન્ટેબલ હોય એને ડિસ્ક્રેટ કહેવાય અને કાઉન્ટેબલ ઇનફાઇનાઇટ હોય ક્લોઝ ઇન્ટરવલની અંદર કોઈ વેલ્યુ આવતી હોય તો એને શું કહીશું આપણે કન્ટિન્યુઅસ વેરિયેબલ કહીશું બરાબર છે. તો આપણે જે ડિસ્ટ્રીબ્યુશન શીખવાનું છે એ ડિસ્ક્રેટ વેરિયેબલનું છે. તો અહીંયા તમે આપણે પહેલા ડિસ્ક્રેટ વેરિયેબલ કેલ્ક્યુલેટ કરતા શીખી ગયા. દાખલા તરીકે અહીંયા આપણે જોયું તો નંબર ઓફ હેડ્સ બરાબર છે. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈએ કે one die is ruled. ઓકે, એક પાસો ફેંકવામાં આવે તો આપણે u ઇક્વલ ટુ શું મળે 1 2 3 4 5 એન્ડ 6. ઓકે, આનો મતલબ એવો થાય કે આપણે મારે એમાં ઇન્ટરેસ્ટ છે કે x ઇઝ ઇક્વલ્સ ટુ નંબર ઓન ડાઈ, પાસા ઉપર આવતો નંબર. તો કયો કયો નંબર આવી શકે 1 2 3 4 5 એન્ડ ટોટલ 6. તો હિયર x ઇઝ ઇક્વલ્સ ટુ 1 2 6. ઓકે, તો આપણે one more example લઈએ કે ભાઈ two dice are thrown simultaneously બરાબર. આખું લખતો નથી એમાં થોડો ટાઈમ વેસ્ટ થશે. તો two dice are thrown simultaneously અને હું કહું છું x equal to sum on dice.
સમ ઓન ડાઈસ. ચાલો તો બે ડાઈસ, બે પાસા છે, એની ઉપર જે નંબર આવે એનો ટોટલ કેટલો છે આપણે ફાઇન્ડ કરવું છે. તો એક્સ કઈ કઈ વેલ્યુ લેશે, તો કે એક્સ ટોટલ કેટલો આવે, 2 3 4 5 6 7 8 9 10 11 એન્ડ 12. એક્સ ઇક્વલ ટુ કેટલા થશે, 2 to 12. ચાલો એક એક્ઝામ્પલ લઈએ કે ઇન અ બોક્સ there are 3 red and 4 white balls. 4 white balls. Okay. 2 balls are randomly taken from the box. ચાલો બોક્સમાંથી કેટલા બોલ લેવાના છે, 2 બોલ લેવાના છે. ઓકે. I want to find x equal to number of I am interested to find number of red balls or white balls, જે લેવું હોય તે લઈ શકાય. બરાબર. તો x ઇક્વલ ટુ મારે નંબર ઓફ રેડ બોલ્સ લેવા છે. તો રેડ બોલ આમાં કયા કયા આવી શકે, તો એના માટે આપણે પહેલા હંમેશા સેમ્પલ સ્પેસ ફાઇન્ડ કરવાનો. ઓકે. સેમ્પલ સ્પેસ u ઇક્વલ ટુ શું આવે, તો કે જ્યારે પણ આપણે 2 બોલ સિલેક્ટ કરીએ તો ઇટ મે બી પોસિબલ છે કે બોથ આર રેડ, ઓર એવું પણ પોસિબલ છે 1 રેડ and 1 white ઓર 2 white balls. પોસિબલ છે. બરાબર છે. તો કે યસ. therefore x equals to, તો કે x equals to શું થાય, તો કે બંને white, એનો મતલબ 0 red, 1 white 1 red, that means 1 red and 2 red. તો નંબર ઓફ રેડ બોલ્સ ની આપણે વાત કરીએ તો કેટલા આવી શકે, 0 1 and 2. ઓકે. ચાલો હજી એક લાસ્ટ એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ આપણે એમ લખીએ કે ભાઈ ઇન અ બોક્સ ક્વેશ્ચન નથી લખવો. ઇન અ બોક્સ there are 5 tickets numbered 1 to 5, 1 2 3 4 and 5. ઓકે. નંબર્ડ 1 to 5. ઓકે. x ઇક્વલ ટુ હું કહું છું કે x ઇક્વલ ટુ વોટ, x ઇક્વલ્સ ટુ મારે જાણવું છે કે ભાઈ ટોટલ સોરી there are 5 tickets numbered 1 to 5 and 2 tickets are randomly taken from it. આમાંથી 2 ટિકિટ આપણે લેવાની છે. ચાલો તો આપણે x ઇક્વલ્સ ટુ, મને એવો ઇન્ટરેસ્ટ છે કે આપણે ટોટલ ફાઇન્ડ કરીએ કે ટોટલ ઓફ નંબર્સ ઓન ધ ટિકિટ્સ. ઓકે. તો ટિકિટ્સ ઉપર ટોટલ જે આવે છે એમાં મને ઇન્ટરેસ્ટ છે ફાઇન્ડ કરવામાં. ચાલો તો પહેલા સેમ્પલ સ્પેસ મેળવીએ. તો તમે 2 ટિકિટ આમાંથી સિલેક્ટ કરો તો કઈ કઈ આવી શકે, તો કે ભાઈ 1 2 આવી શકે, 1 3 પોસિબલ છે, 1 4 પોસિબલ છે અને 1 5 પોસિબલ છે, એઝ વેલ એઝ 2 3 2 4 2 5. પછી કઈ આવી શકે, 3 4 3 5 એન્ડ 3 6. સોરી 6 છે નહીં, 4 5 4 5. આ રીતે ટિકિટ આવી શકે આપણી પાસે. બરાબર. હવે આપણે શું જાણવું છે, તો કે x ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ ઓન ટિકિટ્સ. ચાલો તો x ફાઇન્ડ કરીએ. તો x ઇક્વલ્સ ટુ ક્યાં થાય, તો કે આ ટોટલ 3, then by total 4, then by 5, then by 6, then by 5. 5 repeated અહીં આવી ગયું એટલે ફરી વખત નહીં લખવાનું. 6 પણ આવી ગયું, ફરી વખત નહીં લખવાનું. then by 7, ફરીથી અહીંયા પણ 7 થાય છે, લખવાની જરૂર નથી. 8 and last 9. ઓકે. ચાલો હજી એક એક્ઝામ્પલ લઈ લઈએ પછી આપણે આગળ વધીએ થિયરીમાં કે ભાઈ two coins are tossed simultaneously. If each head gives us 10 rupees and for each tail we have to pay 8 rupees. પે કરવાના હોય ત્યારે શું કરવાનું, માઇનસ કરી દેવાનું. બરાબર છે. સો ફાઇન્ડ x and x is equals to amount received. x is equals to amount. ચાલો તો આવી તમે ગેમ રમ્યો તો પહેલા તો સેમ્પલ સ્પેસ ફાઇન્ડ કરી નાખો. તો શું પોસિબલ છે, તો કે એચ 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 ટી ટી એચ એન્ડ ટી ટી. ઓકે. ચાલો તો અહીંયા આપણે એક્સ ઇક્વલ્સ ટુ અમાઉન્ટ કીધી છે. તો માની લો તમારા ભાગમાં બંને હેડ આવ્યા તો ટોટલ કેટલા રૂપીસ તમને મળે, 10 + 10 20. 1 હેડ 1 ટેલ આવે તો રિઝલ્ટ તો સેમ જ આવ્યું ને, કારણ કે 10 રૂપીસ મળશે ને 8 રૂપીસ પે કરવાના, એટલે ઓવરઓલ આપણો બેનિફિટ 2 રૂપીસ. અને બોથ ટેલ્સ, બંને ટેલ આવે તો -16. તો x ઇક્વલ્સ ટુ -16 2 and 20 ઓર્ડરમાં લખો તો વધુ બેટર રહેશે. બરાબર છે. ચાલો તો હાઉ ટુ ફાઇન્ડ x તમને ખ્યાલ આવી ગયો છે. તો હવે આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનની વાત કરીએ. બરાબર છે. વોટ ઇઝ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન? if x is given like x1 x2 x3 till xn,
and the respective probabilities are given. P of x, for example, P of x1, P of x2, P of x3, x2, P of x3 till P of xn. And if sigma P of x is equals to 1 and always P of x is greater than 0, okay, then the distribution is called probability distribution. બરાબર. ચાલો આપણે એક એક્ઝામ્પલ અહીંયા જોયો છે કે માની લ્યો કે ભાઈ અમાઉન્ટ છે આપણા માટે x, તો આ જે છે 20 રૂપીસ x ની વેલ્યુ થઈ, તો એની પ્રોબેબિલિટી કેટલી છે તો કે ટોટલ n ઇક્વલ ટુ તો 4 છે, n ઇક્વલ ટુ 4, તો એની પ્રોબેબિલિટી કેટલી થાય તો કે એક વખત હેડ આવે છે, બરાબર, 2 heads 1 time, તો 1/4. આની વેલ્યુ કેટલી થાય તો કે 2/4, અને પ્રોબેબિલિટી ઓફ 2 tails 1/4, અને આપણે p of x કહી દઈએ. તો વેલ્યુઝ ઓફ x એન્ડ ધ રિસ્પેક્ટિવ પ્રોબેબિલિટીઝ અને ટોટલ તમે કરવાનો. ટોટલ જો 1/4, 2/4, 1/4, ન્યુમરેટરનો ટોટલ કેટલો થાય છે 4, 4/4 equal to 1. Our condition is satisfied, yes, and all probabilities are greater than 0, yes. This is called probability distribution. તો ખ્યાલ આવ્યો કે x and p of x આપેલું હોય sigma px equal to 1, then it is called probability distribution. Okay, so let us talk about expected value. ચાલો હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ. વેઇટ, તો આપણે પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશનની વાત કરી, તો હવે આપણે મેઇન આપણું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. આ તમને ખાલી મેં એક ઇન્ટ્રોડક્શન આપ્યું હતું કે વોટ ઇઝ એક્સપેક્ટેડ વેલ્યુ, સોરી વોટ ઇઝ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. ચાલો તો હવે આપણે વાત કરીએ એક્સપેક્ટેડ વેલ્યુની. તો એક્સપેક્ટેડ વેલ્યુ એકચ્યુઅલમાં શું છે, તો આપણે જોયું હતું કે ભાઈ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કોને કહેવાય તો કે એક્સ અને પી ઓફ એક્સ આપ્યું હોય તો એને પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન કહેવાય. તો જ્યારે તમે બંનેને મલ્ટીપ્લાય કરો, લાઈક x1 ઇન્ટુ પી ઓફ x1 પ્લસ xn, સોરી xn ડાયરેક્ટ પહોંચી ગયા આપણે, x2 ઇન્ટુ પી ઓફ x2 પ્લસ x3 ઇન્ટુ પી ઓફ x3 પ્લસ till xn into p of xn. Okay, p of xn, sorry, this is called sigma xi into p of xi, બરાબર ને, કે ભાઈ શું છે તો કે ટોટલ છે કોનો તો કે x into p of x નો ટોટલ, and it is known as expected value of x. It is also known as mu, and mu is equals to, we know very well, it is mean, બરાબર છે. તો expected value of x or mathematical expectation equal to what, તો કે product of total of product of x and p of x. So let us take properties, important properties of expected value. ચાલો બહુ ઇમ્પોર્ટન્ટ છે, આપણે એક્ઝામ્પલ દઈને સમજતા જઈએ. ચાલો તો આ થોડી ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે એક્સપેક્ટેડ વેલ્યુની, આપણે ચેક કરી લઈએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે સમ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અને એક્ઝામ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ. First one, the expected value of a constant is a constant itself. For example, e of k equal to k. આનો મતલબ એવો થાય કે if we find expected value of 2, answer is 2. Expected value of 3, answer is 3. Means expected value of any constant is constant itself. Okay. Now second one, if k is the constant, then e of kx is equals to k into e of x. માની લો કે આમ આપ્યું છે કે e of 2x, તો આનો આન્સર શું આવે તો કે 2 constant into e of x, બરાબર છે. જ્યારે આપણે e અંદર મલ્ટીપ્લાય કરીએ તો 2 સાથે મલ્ટીપ્લાય કરીએ તો e of 2 ઇક્વલ ટુ શું થઈ જાય તો 2 થઈ જવાનું છે, બાકી શું વધશે e of x. માની લો કે આમ આપ્યું છે કે e of 3x, e of 3x, તો આપણો આન્સર શું થશે 3 into e of x. Okay, next one is very important, e of ax plus b, and remember that a and b are constant. લાઈક આમ આપ્યું છે e of 2x plus 3, બરાબર છે. હવે આને એક્સપાન્ડ કરીએ તો શું થાય તો પહેલા e of 2x કરીએ, ચાલો અલગ અલગ કરીએ એટલે તમને વધુ ઈઝી પડશે. e of 2x and e of 3. ઓકે, ચાલો તો e of 2x નું તો આપણે જોયું કોન્સ્ટન્ટ હોય તો શું થઈ જાય 2e of x, 2e of x પ્લસ e of 3 એટલે શું થાય તો કે ભાઈ કોન્સ્ટન્ટ ઇટસેલ્ફ એમનો એઝ ઇટ ઇઝ આવશે 3, તો આપણો આન્સર આવશે 2e of x plus 3. ઓકે, પછી e of x plus e of y, ટુ રેન્ડમ વેરિયેબલ્સ, બે અલગ અલગ વેરિયેબલ આપણને આપેલા હોય, બે ઇન્ડિપેન્ડન્ટ રેન્ડમ વેરિયેબલ હોય,
સોરી રેન્ડમ વેરિયેબલ હોય, નોટ ઇન્ડિપેન્ડન્ટ. તો e ઓફ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ e ઓફ એક્સ પ્લસ e ઓફ વાય. એવી જ રીતે મલ્ટિપ્લિકેશન રૂલ પણ આપણે કહી શકીએ. ઇફ એક્સ એન્ડ વાય આર ટુ ઇન્ડિપેન્ડન્ટ રેન્ડમ વેરિયેબલ્સ, then e of xy is equals to e of x into e of y. ઓકે, નેક્સ્ટ વન અહીંયા આપણે સમજીએ કે e of x minus mu, e of x minus mu equal to what? It is e of x minus e of mu, and mu is equals to mean, and mean is a number. અને આગળ આપણે ડેફિનેશનમાં શીખ્યા છીએ કે એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ x ની વેલ્યુને શું કહેવાય? મીન પણ કહેવાય. અને e of mu જોઈએ તો mu itself થાય, it is equals to always 0. બરાબર છે? And last, if g of x is a function of x, then e of gx equals to actually અહીંયા e છે, સિગ્મા થઈ ગયો છે 25, e of gx into px. બરાબર છે? આ થોડુંક મને સેટ ડાઉટફુલ લાગે છે એટલે આપણે આ અત્યારે ધ્યાનમાં લેતા. ઓકે ઓકે, નાઉ વેરિયન્સ ઓફ x. ચાલો હવે વેરિયન્સ ઓફ x નો એક ટોપિક લઈ લઈએ. તો variance of x, variance of random variable x is denoted by v of x, and it is equals to e of x minus mu whole square. બરાબર? બટ આ ફોર્મ્યુલા તો આપણે યુઝ કરી નથી શકવાના, એટલા માટે આને એક્સપાન્ડ કરીએ. તો એક્સપાન્ડ કરીએ તો શું થશે? તો કે ભાઈ ફર્સ્ટ લાઈક આપણે લઈ લઈએ કે a માઇનસ બી હોલ સ્ક્વેર હોય તો આપણે શું કરીએ છીએ કે ભાઈ a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. બરાબર? આ જ આઈડેન્ટિટીનો યુઝ આપણે અહીંયા કરીએ તો e ઓફ એક્સ માઇનસ બી હોલ સ્ક્વેર ઇક્વલ ટુ તો કે ફર્સ્ટ ટર્મ સ્ક્વેર એટલે e ઓફ એક્સ સ્ક્વેર થશે માઇનસ 2 ઇન્ટુ ફર્સ્ટ ટર્મ, સોરી પહેલા આખો આપણે અહીંયા કરી નાખીએ, એક્સ સ્ક્વેર માઇનસ 2x મ્યુ પ્લસ મ્યુ સ્ક્વેર. બરાબર? ડાયરેક્ટ મેં પહેલા એપ્લાય કરી દીધી એક્સપેક્ટેડ વેલ્યુ. ચાલો વન બાય વન એપ્લાય કરીએ તો e ઓફ એક્સ સ્ક્વેર થશે. ઓકે, ચલો 2 અને મ્યુ બંને કોન્સ્ટન્ટ છે, હમણાં આપણે ઉપર જ જોયું. તો શું થાય? 2 મ્યુ કોન્સ્ટન્ટ બહાર લઈ લઈએ તો શું વધશે? એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ પ્લસ એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ મ્યુ સ્ક્વેર. તો ઇટસેલ્ફ મ્યુ સ્ક્વેર જ થવાનું, બીકોઝ મ્યુ ઇઝ અ કોન્સ્ટન્ટ નંબર. So e of x square, keeping it constant, e of x square constant રાખીએ minus 2 mu into e of x એટલે શું થાય? તો કે ભાઈ એ પણ mu જ થાય છે ને, after all it is mean, into e of mu square is mu square itself, because it is mean, અને mean જે છે એ શું હોય? કોઈ વેલ્યુ હોય એટલે એની એક્સપેક્ટેડ વેલ્યુ કેટલી થાય? તો કે mu square itself. e of x square, જો ધ્યાનથી, e of x square minus 2 mu into mu equal to mu square plus mu square. ઓકે, તો આપણે શું ઇક્વેશન મળશે? એક્સપેક્ટેડ વેલ્યુ ઓફ એક્સ સ્ક્વેર માઇનસ 2 mu square plus mu square. વોટ લેફ્ટ? mu square left, and it is equals to e of x square minus mu. mu equal to શું છે? તો કે ભાઈ mu equal to તો આપણે હમણાં લખ્યું, it is equals to e of x લખેલું છે ને અહીંયા. તો mu square નો મતલબ શું થાય? e of x whole square. ઓકે, e of x whole square. So it is formula of beta of x whole square. It is formula of finding variance. Okay, v of x or sigma square. ચાલો તો વેરિયન્સ પણ આપણે સમજી લીધું. તો હવે આપણે એક લાસ્ટ ટોપિક છે આપણો એ લઈ લઈએ, પ્રોપર્ટીઝ ઓફ વેરિયન્સ. ઓકે, સો સમ પ્રોપર્ટીઝ ઓફ વેરિયન્સ. ચાલો તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે सम्सના પોઈન્ટ ઓફ વ્યૂથી. ફર્સ્ટ, if k is a constant, then v of k is equals to 0, because variance એટલે હલતું ચલતું હોય. બરાબર છે? એને આપણે વેરિયન્સ વેરિયેબલ કહીએ છીએ. બરાબર છે? તો એ k એટલે કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટમાં કોઈ વેરિએશન હોતું જ નથી. એનો મતલબ એમ કે v ઓફ, માની લો કે 2 છે તો આન્સર શું આવે? 0 આવે. v of 5, આન્સર 0. ઓકે, સેકન્ડ વન ઇઝ v of kx is equals to k square into v of x. બટ માની લો કે k કોન્સ્ટન્ટ જ છે, પણ સિંગલ k હોય તો 0 આવે. બટ આની સાથે હોય, આવી રીતે હોય કે v of 2x, તો આનો આન્સર શું આવે? તો કે it is equals to 2 ને આપણે બહાર લઈએ તો 2 સ્ક્વેર 4 into v of x થશે. બરાબર છે? માની લો કે આમ છે v of 3x, તો આપણો આન્સર શું થાય? તો કે 9 into v of x. ઓકે, ચાલો v of ax plus b equal to a square v of x. તો આ બંનેને આપણે કમ્બાઈન કરી દઈએ તો આપણને આ થર્ડ મળશે,
લાઈક આમ છે, માની લો 2x પ્લસ 3 છે આ રીતે. તો આ શું થશે? v ઓફ 2x પ્લસ v ઓફ 3. ઓકે, v ઓફ 3. તો અહીંયા v ઓફ 2x, અહીંયા આપણે જોયું હતું 2 નો સ્ક્વેર કેટલો થાય? 4v ઓફ x એન્ડ કોન્સ્ટન્ટ, વેરિયન્સ ઓફ કોન્સ્ટન્ટ ઇઝ 0. તો અહીં v ઓફ 5, v ઓફ 2, v ઓફ 3 ની વેલ્યુ કેટલી થાય? 0. તો આપણો આન્સર શું આવે? 4v of x. And last property is, if x and y are independent variable, then v of ax plus by equal to a square v of x plus b square v of y. લાઈક આમ આપેલું છે કે v of આપણે આ રીતે આપેલું છે કે v of 2x plus 3y. તો આન્સર શું? આપણે સિમ્પ્લિફાઈ કઈ રીતે કરવાનું? 2 સ્ક્વેર 4v of x plus 9v of y. Okay, so this is our answer. Okay, તો સ્ટુડન્ટ, આઈ હોપ કે થિયરી તમને બરાબર સમજાણી હશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્સપેક્ટેડ વેલ્યુના સમ્સ કરશું. ઓકે, ત્યાં સુધી આવજો બધા. ગુડ બાય એવરીવન, ટેક કેર.